આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549મા પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને જ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરાના આંગણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549મા પ્રાગટ્ય ઉત્સવ જ્યાં ભવ્ય અને દિવ્ય ઉજવણી સાથે આયોજન કરાયું છે. વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના મંગલ અધ્યક્ષતામાં આ મહોત્સવ આગામી સોમવારે ધામધૂમથી ઉજવાશે. ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. સાથે જ માંજલપુરથી શોભાયાત્રા બાદ સાંજે 7 કલાકે પંચશીલ ગ્રાઉન્ડ માંજલપુરા ખાતે પૃષ્ટિ વચનામૃતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. હું રાજીવ શાહ વિવાયો ઇન્ટરનેશનલનો પ્રમુખ છું અને યુએસએથી આવું છું. ખૂબ આનંદની વાત છે કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી 549મો પ્રાગટ્ય દિન અહીં વડોદરા સંસ્કૃતિ નગરીની અંદર ખૂબ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. આ એક એવી આનંદની લહેર છે જેની અંદર પંચશીલમાં એક વખત શોભાયાત્રા આવી જશે. ત્યારબાદ 3 વર્ષથી 5 વર્ષના બાળકો જે કૃષ્ણા કિડ્સની અંદર અત્યારના સંસ્કૃતિ સાથે કેવી રીતના ભણતર કરવું એને ઉજાગર કરી રહ્યા છે, એમના દ્વારા એમના પરફોર્મન્સ જોવામાં આવશે. ત્યારબાદ આપણા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવાહ એજ્યુકેશનના બાળકો દ્વારા એ લોકો ખૂબ સુંદર રીતના મહાપ્રભુજીના જીવનચરિત્ર ઉપરના અમુક પરફોર્મન્સ કરશે. અને આથી વિશેષ આ પદયાત્રાની અંદર જે બધા આપણા યુવાનો જે જોડાઈ રહ્યા છે એના દ્વારા આપણને ખ્યાલ આવે કે અત્યારના પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી યુવાનોને કેવી રીતના મહાપ્રભુજીના જીવન દ્વારા એમની સાથે જોડી રહ્યા છે ને એમના જ પદયાત્રા ઉપર જ્યારે ચાલીને એમની સાથે જ્યારે આવશે તો યુવાનોને જે વ્યસન મુક્તિ કરાવડાવીને એમની સાથે જોડી રહ્યા છે એનું એક સુંદર આપણને બધાને ત્યાં આગળ દર્શન થશે. સાથે સાથે અલભ્ય એવો અમારા પ્રગટ વલ્લભ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ખૂબ સુંદર વાંગમય વાણીની અંદર આપશ્રીના વચનામૃતનો આપણને લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. અને આ લાભ એક એવો લાભ છે જે કોઈ પણ વંચિત ન રહી જાય. કારણ કે આજે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય દિને પ્રગટ વલ્લભના દ્વારા એમના વિશેના જ્યારે વચનામૃત થતા હોય તો એનાથી વધારે આપણે આનંદ ક્યાં પ્રાપ્તિ કરી શકીએ. તો અહીંયા આગળ 12 વાગે જે પુષ્પ વિતાનનો મનોરથ કરી બધાએ અચૂક શોભાયાત્રામાં આવી જવાનું છે. કૌશિકભાઈના રચનાબેનના ગૃહેથી જે શોભાયાત્રા શરૂ થાય એમાં આપ સૌ પધારવા માટે બધાને હૃદયપૂર્વકની અમારું આમંત્રણ છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. હું અશોકભાઈ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી વિવાયો ભારતથી બોલું છું. વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક એવં વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. ખૂબ આનંદની વાત છે. ખૂબ આનંદની સ્વૈચ્છિક લહેર ઊભી થઈ છે. આજે વડોદરા માંજલપુર મુકામે જ્યારે 549માં પ્રાગટ્ય ઉત્સવ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવતીકાલે 13 એપ્રિલના રોજ ની જે શોભાયાત્રા યોજવામાં આવેલ છે તેમાં ઘણા જ ધર્મ અનુરાગીઓ બહારગામથી પણ પધારવાના છે. અહીંયા લોકલ લેવલના પણ ઘણા જ ધર્મ અનુરાગીઓ અને વૈષ્ણવજનો પધારશે અને પોતે સ્વૈચ્છિક ઉત્સાહભેર તૈયારીઓ કરી રહ્યા છે. ખૂબ મોટી તૈયારીઓ થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને અગાઉ આપને સર્વને જાણ કરવામાં આવી તે મુજબ 5 વાગે શોભાયાત્રા બરોબર ભાઈ શ્રી કલ્પેશભાઈ શાહના ગૃહેથી કૌશિકભાઈ શાહના ગૃહેથી બેન્કર હોસ્પિટલ પાસેથી પ્રયાણ થશે. ત્યાંથી શરૂઆત થશે અને પૂજ્યશ્રી ખુદ ચાલતા પગપાળા બધાની સાથે શોભાયાત્રામાં પધારશે અને જેમાં શ્રી મહાપ્રભુજીની કૃતિ પણ સાથે એમના સ્વરૂપજી પણ સાથે પધારવાના છે.
એટલે આ ભવ્યાતિ ભવ્ય લાભ છે એ આગળ જતાં શોભાયાત્રાનો જે માર્ગ નક્કી કર્યો છે એ બેંકર હોસ્પિટલથી તુલસીધામ 4 રસ્તા પાસે થઈ સરસ્વતી 4 રસ્તા અને ત્યાંથી પંચીલ ગ્રાઉન્ડ માંજલપુર ખાતે ભવ્ય શોભાયાત્રા પહોંચશે અને તેમાં વચમાં શોભાયાત્રાના માર્ગની અંદર સ્વાગત પોઈન્ટો પણ રાખેલા છે, જેમાં અતિરિક્ત વ્યવસ્થાઓ બધી થયેલી છે અને પૂજ્યશ્રીની કૃપાથી આપણને સૌને વચનામૃતનો લાભ પણ પંચીલ ગ્રાઉન્ડ ખાતે મળશે. તો આ રીતે આપ સૌ ભાગ લેવા માટે ખાસ અનુરોધ છે.